આપનું સ્વાગત છે। मेरी आस्था मेरा देश संस्था द्वारा जागरूकताની જ્યોત કાર્યક્રમ અંતર્ગત વડોદરાના આજવા રોડ ખાતે આવેલ કમલાનગર તળાવની સાફ સફાઈ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। मेरी आस्था मेरा देश संस्था द्वारा जागरूकताની જ્યોત કાર્યક્રમ અંતર્ગત આજવા રોડ ખાતે આવેલ કમલાનગર તળાવની સાફ સફાઈ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેના માટે સંસ્થા દ્વારા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપભાઈ રાણા સાહેબ પાસે પરવાનગી માંગવામાં આવી હતી, જેની પરવાનગી મળ્યા બાદ તારીખ 28 એપ્રિલ 2024 ને રવિવારના રોજ સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં કમલાનગર તળાવને મૃત્યુના દ્વારથી નવજીવન આપવા તરફ લઈ જવાની પહેલ કરવામાં આવી હતી। મેરી આસ્થા મેરા દેશ સંસ્થાના પ્રમુખ સુનિલભાઈ પરમાર દ્વારા સૌ નગરજનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અને તળાવને પ્રદૂષિત થતા અટકાવવા માટે સંકલ્પ લેવડાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ કાર્યક્રમમાં વડોદરા શહેરના પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જય ભારત। આજે અમારી ટીમ જે છે અમારા 4 જણા, હું સુનિલભાઈ, મારું નામ છે નિતેશ, પેલા ભાઈનું નામ છે વિજય અને પેલાનું નામ છે કનૈયો, અમારા સાથીદાર છે। જે પેલા 3 ભાઈઓ છે તરવૈયા છે, એમને સ્વિમિંગને બધું આવડે છે, જેમની પાસે સર્ટિફિકેટ બી છે, એમને અનુભવ બી છે। મને તરતા કે એવું કશું આવડતું નથી, પણ હું બી એમની સાથે જોડાયેલો તો છું જ। અને અમે આજના દિવસ પ્રમાણે 1 કલાક જે અમારો આપેલો હતો, જેની અંદર અમે કાર્ય કર્યું છે, જેની અંદર અમે જે મટીરિયલ જે છે આટલું કરેલ છે। મિત્રો, ફરીથી હું અને મારા મિત્ર નિતેશભાઈ તળાવ ક્લિનિંગ માટે આવી ગયા છે। તો હવે કામ શરૂ કરીશું। હમણાં વાગ્યા છે 6:19, 6 વાગે આવવાનું હતું, પણ કોઈ કારણસર આજે પહેલો દિવસ એટલે લેટ થઈ ગયા। હવે અમે કામ સ્ટાર્ટ કરીશું। જોઈ લો, આ પાવડા લીધે જો આ અંદર કેટલું ગંદુ છે। આ બરાબર છે। હવે આની પાછળ અમે અમારી સંસ્થા હવે કામમાં લાગી જશે। જે બી આ નાની મૂર્તિઓ છે, આ ફોટા છે, આ બધું અમારી સંસ્થા લઈ જશે અને આનું વિધિપૂર્વક આનું આયોજન કરી અને આપણા પર્યાવરણ પાણીના નુકસાન ના કરે એના માટે એક સારી એવી યોજનાથી આનું નિવારણ લાવી શકીએ એ રીતના કામ છે। અમે લોકો હમણાં આજે 28 તારીખે જે કરેલી એમાં આ બધી મૂર્તિઓ નીકળેલી છે, બરાબર છે। આ પાણીમાં ગુલવાની નથી, માટીની હોય તો થઈ જાય। આ ફ્રેમ બી એમાંથી નીકળેલી છે, બરાબર છે। પછી આ બી આમાંથી નીકળ્યું છે। આવી ઘણી એવી વસ્તુ છે પબ્લિક દ્વારા અંદર નાખવામાં આવી છે, બરાબર। ભાઈ બી અમારી સાથે આવેલા છે, બરાબર છે। આ બી એક પ્લાસ્ટિકની મૂર્તિ છે। હવે આ વસ્તુ આપણે પાણીમાં નાખીએ તો પ્લાસ્ટિકને આ બધી વસ્તુઓ ઓગળવાની નથી, બરાબર છે। આ બોટલો બી નીકળી છે। આ નારિયેળની હાલત તમે જોઈ શકો છો, આ કેવું સડી ગયું છે। પાણીની અંદર જઈને આ બધું વસ્તુ નુકસાન કરશે, બરાબર છે। હવે અમે ફરીથી કાલે આવીશું સવારે 6 વાગ્યાથી 7 વાગ્યા લગીનો અમારો કાર્યક્રમ છે અને અમે ડેલી કરીશું જ્યાં સુધી આ તળાવ એકદમ ક્લીન અને હંમેશા માટે ચોખ્ખું રહે એ લેવલ લગીન અમે એ રિઝલ્ટ પહોંચી ના જઈએ ત્યાં સુધી સતત આ એક જ તળાવ પર કામ કરીશું। અને હું એ પહેલાં બી કીધેલું કે આ તળાવ અમારા માટે એક મોડલ છે। આની માટે અમને ભલે 6 મહિના વર્ષ બી લાગી જશે તો બી અમે આ જ તળાવનું કામ કરીશું। એક મોડલ બનાવ્યા પછી આખા હોય તો આવા એક મોડલ બનાવ્યા પછી અમે આનું કોપી પેસ્ટ કરીશું।
આનું કોપી પેસ્ટ કરીશું, બરાબર. અને આ તળાવનું હવે અમે લોકો કામ પૂરું કરીશું ગમે તે રીતના. હવે અમારું કામ પતી ગયું છે, અમે જઈએ છીએ, પણ કાલે ફરીથી આવીશું. હવે આ જે અંદરથી નીકળ્યા છે પક્ષીઓને પાણી પીવા માટે છે, હવે અંદર છે. હવે અમારે ત્યાં બી બહુ પક્ષી આવે છે, તો મેન નીતેશભાઈ આ વસ્તુ અમે સાફ સફાઈ કરીને અમે લઈ જઈશું, તો પક્ષી માટે આમાં પાણી મૂકીશું. અને એ બરાબર સાફ કરજે ને, અને જેટલું થાય એટલું કરી નાખ, પછી બાકીનું તો આપણે ઘરે હા જોઈ લઈશું. અને આપણે આ બધી જો વધારે પડતું હશે અમારી પાસે તો અમે કોકને આપી બી દઈશું, ધાબા પર મૂકશે. હા, અને જેનાથી ચકલીઓ કે પક્ષીઓ આટલી ગરમીમાં એમને પાણીની વ્યવસ્થા થઈ શકે છે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.